ત્યાં એક ફકીર બેઠો હતો, સંત બેઠો હતો. એણે આ જોયું બંને ચિત્તાઓમાં. એણે વિચાર કર્યો, લાવને આ નગર શેઠ મરી ગયો છે ને એક ગરીબ માણસ મરી ગયો છે, બંનેની રાખ હું જોઉં, બંનેમાં કોઈ ફરક છે? એટલે સંત ઉભો થયો, બંનેની રાખ જોઈ અને આમ ચપટીમાં ચડાવી અને આમ જોયું, લે રાખમાં કોઈ ફરક નથી, રાખ તો એક જેવી છે. એટલે ફકીરને એમ થયું કે કદાચ રાખમાં ફરક નથી પણ સ્વાદમાં તો ફરક હશે ને. એટલે નગર શેઠ જે મરી ગયો હતો એની આમ રાખ જીભ ઉપર ચોંટાડીને જોયું અને ગરીબ પેલો બાવળના લાકડે બાળ્યો એની આમ રાખ મોઢામાં લીધી જોઈ, ચાકી, બંનેની રાખ એક જેવી. સંત હસી પડ્યા કે લે સ્વાદમાં કોઈ ફરક નથી. રાતનો સમય હતો અને શમશાનમાં કેટલાય મડદામ દટાયેલા હતા કબરમાં. એટલે ફકીરે મડદાઓને પૂછ્યું, મસ્તરામ મડદો છે બોલા? અરે મસ્તરામ મૂડદો છે બોલા, એ हमको कुछ बतलाओगे? एक मुर्दा हंसकर बोल्या कि मरो तो सुख पाओगे. ફકીરે કહ્યું કે મને બતાવો, આ લોકો આખી જિંદગી કરોડો રૂપિયા કમાવામાં દોડધામ કરે છે. ત્યારે મર્દે કહ્યું, અરે મસ્ત રામ મૂડદો સે બોલા, હમ તો કુછ બતાઓગે. એક મુર્દા હસકર બોલ્યા કે મરો તો સુખ પાઓગે. મરોગો નો અર્થ ગુજરી જવું નહીં, મેં કો મારો, અહમ કો મારો, ખુદના અહમ કો ખતમ કર દો બાપ. મર્દાએ કહ્યું કે ભાઈ અમને કોઈ તકલીફ છે? સંતને કહ્યું મર્દાએ, ભાવ વધે કે ઘટે, ડીઝલ પેટ્રોલના ભાવ ચડે કે ઉતરે, અમારે કોઈ ટેન્શન નથી, અમે તો આમ અને આમ પડ્યા છીએ. પણ હા, મર્દે કહ્યું કે ક્યારેક ક્યારેક અમને તકલીફ થાય છે. સંતને કહ્યું ફકીરને, એ ફકીર આમ તો તકલીફ નથી પણ ક્યારેક ક્યારેક તકલીફ થાય છે. એટલે સંતે પૂછ્યું કે શું? ત્યારે કહ્યું મર્દાએ કે હમ તો સોએ હુએ થે ઓઢી કફન મजार में, यहाँ भी सताने आ गया किसने पता बता दिया. બહુ સરસ મર્દું બોલ્યો. अरे हम तो सोए हुए थे हे ओढ़ी कफन मजार में, यहाँ भी सताने आ गया किसने पता बता दिया. એ કોણે બતાવ્યું અમારું સરનામું? એટલે સંતે પૂછ્યું શું થયું? અરે આકર મેરી કબ્ર પર उसने फूल चढ़ा दिया, एक तो हम दबे हुए थे और हमको क्यों दबा दिया. મર્દે કહ્યું કે એક તો દબાયેલા હતા અને વળી પાછા આવીને અમારા ઉપર ફૂલો ચડાવે છે, શું કામ અમને તમે દબાવવા માટે નીકળી પડ્યા છો? અરે હમ તો સોએ હુએ થે ઓઢી કફન મजार में, यहाँ भी सताने आ गया किसने पता बता दिया. आकर मेरी कब्र पर उसने जो फूल चढ़ा दिया, अरे हम तो दबे हुए थे और हम क्यों दबा दिया. પરીક્ષિતે વિચાર કર્યો, સત્તા સંપત્તિ રૂપિયા આ કઈ સાથ નહીં આવે, સંપત્તિ રૂપિયા કઈ બચાવશે નહીં, આ બધું છોડી દીધું. આપણે છોડતા નથી, આપણે આમ પકડીને રાખીએ છીએ જાણે આપણી હાથે બધું ના આવવાનું હોય. તિજોરીની ચાવીઓ આમ જપાના, આ હા હા. અને ઘણી તો દાદીમાઓ પેલું શું પહેરે, કાંચળું કે તમારે રાજસ્થાનમાં શું કે કાંચળી, એ કાંચળી આમ બાંધે, આવડી આવડી ચાવીઓ, વહુ ન જોઈ જાય એટલે આમ છાની રાખે, જાણે હાથે આવવાનું ન હોય. અને છતાંય માણસ એમ કે છે કે અમે ક્યાં પકડ્યું છે ભાઈ, હે આ તો એ બધા પકડી રાખે છે. આ તો પેલા ધાંભલાને બથ ભરીને આપણે કહીએ ને કે ધાંભલે મને પકડ્યો છે, છોડી દે, ધાંભલે તને નથી પકડ્યો, તે ધાંભલાને પકડ્યો છે. અત્યાર સુધી આપણે આપણી જાતને માલિક સમજીએ છીએ, પણ ખબર તો ત્યારે પડશે ત્યારે દોરી છૂટશે ત્યારે, અને દોરી તો બાપ દરેકની તૂટવાની છે. ગમે ત્યારે આપણે માલિક છીએ
પણ દોરી તો તૂટવાની. ભલે તમે કરોડો રૂપિયાના બંગલા બનાવ્યા, પણ જ્યારે મરશો ને ત્યારે તે બંગલાને એમ કહેશો ને કે ચાલ મારી સાથે, તો બંગલો આવશે?